દાહોદના ઢઢેલા નજીક મધરાત્રે કાર અકસ્માતમાં 3 લોકોના મોત। સ્પીડ જ્યારે મર્યાદા વટાવે છે ત્યારે મોત કઈ રીતે તરાપ મારે છે તેનો એક ભયાનક કિસ્સો દાહોદથી સામે આવ્યો છે। દાહોદના ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર મધરાત્રે એક એવી ચીખ સંભળાઈ જેને આખા પંથકને હચમચાવી દીધું છે। દાહોદના લીમખેડા પાસે આવેલા ઢઢેલાના એ જોખમી ટર્નિંગ પર મોતે જાણે અટ્ટહાસ્ય કર્યું। ફૂલ સ્પીડમાં આવતી એક મહારાષ્ટ્ર પાર્સિંગની એક્સયુવી કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને પછી જે થયું તે જોઈને પથ્થરના હૃદયના માણસનું કલેજું પણ કંપી ઉઠે। કાર ડિવાઈડર સાથે ભટકાઈને સીધી વીજળીના થાંભલા સાથે અથડાઈ અને ટક્કર એટલી જોરદાર હતી કે મજબૂત ગણાતો વીજળીનો થાંભલો પણ 2 ટુકડા થઈ ગયો। અકસ્માતની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે ગાડીનું તોતિંગ એન્જિન ચીસ પાડીને 100 ફૂટ દૂર સુધી ખેતરમાં જઈને પડ્યું। લક્ઝુરિયસ ગાડી પતરાના પડીકાની જેમ વળી ગઈ હતી, જેમાં 3 જિંદગીઓ કચડાઈ ગઈ। મધરાત્રે થયેલા ધડાકાનો અવાજ સાંભળી સ્થાનિકો દોડી આવ્યા હતા। દ્રશ્ય એટલું બિહામણું હતું કે માનવ બળથી લાશોને બહાર કાઢવી અશક્ય હતી। અંતે સ્થાનિકોએ ટ્રેક્ટરની મદદ લીધી અને દોરડા વડે ખેંચીને લોહીલુહાણ હાલતમાં મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા। આ અકસ્માતમાં કુલ 3 લોકોના મોત નીપજ્યા છે। મહારાષ્ટ્રના પૂનાથી 3 દોસ્તો એક્સયુવી કાર લઈને મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાળના દર્શનાર્થે ગયા હતા અને પરત પૂના જઈ રહ્યા હતા ત્યારે તેમને દાહોદના ઢઢેલા નજીક રાત્રિના 2 વાગ્યાના સમયે ગમખ્વાર અકસ્માત નડતા 3 દોસ્તોના કમકમાટી ભર્યા મોત નીપજવા પામ્યા હતા, જેમાં અભિષેક યાદવ રહેવાસી પૂના મહારાષ્ટ્ર, ઘટના સ્થળે તેનું મોત; સચિન બિરાદાર રહેવાસી પૂના મહારાષ્ટ્ર, તેનું પણ ઘટના સ્થળે મોત; અને કાર ચાલક જેનું સારવાર દરમિયાન દમ તોડ્યો। સ્થાનિકોએ જણાવ્યું હતું કે સાહેબ, રાત્રે એટલો જોરદાર અવાજ આવ્યો કે અમને લાગ્યું બોમ્બ ફૂટ્યો। દોડીને આવ્યા તો ગાડીના કૂંચા ઉડી ગયા હતા। એન્જિન તો ગાડીમાં હતું જ નહીં, છેક દૂર ખેતરમાં પડ્યું હતું। અમે મહા મુસીબતે ટ્રેક્ટરના સહારે બાંધીને ડેડ બોડીઓ બહાર કાઢી। રસ્તા પર લોહીના ખાબોચિયા ભરેલા હતા। આ ઘટના ફરી એકવાર લાલબત્તી સમાન છે કે હાઈવે પરની બેફામ સ્પીડ જિંદગીની છેલ્લી સ્પીડ બની શકે છે। ઢઢેલાનો આ વળાંક આજે 3 પરિવારનો માળા વિખેરી ગયો છે। સાવચેત રહો અને સુરક્ષિત રહો।